વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર ઓવર થઈ ગયા બાદ હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ધેટ ઇઝ ચેપ્ટર નંબર 6, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. આપણી ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 12ની પાર્ટ 1ની બુકમાં પેજ નંબર 149 ટુ 169 જેટલા 20 પેજ જે છે તો તે આ ચેપ્ટર કવર કરે છે. હવે અત્યારે થોડા દિવસ પહેલાં ગુજરાત સ્ટેટ એજ્યુકેશનલ બોર્ડ દ્વારા અમુક ટોપિક જે છે તો જે બોર્ડની એક્ઝામમાં પૂછાવા લાયક નથી, એટલે સ્ટુડન્ટ્સે સમજવાના, લર્ન કરવાના રહેશે, પરંતુ એમાંથી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન નહીં પૂછી શકાય. તે કયા ટોપિક છે? તો તે ટોપિક નંબર 6.1, 6.4, 6.5 અને 6.8 છે. તો તમારી પાસે જે ટેક્સ્ટબુક હોય તો તેમાં 6.1, 6.4, 6.5 અને 6.8 ટોપિકની અગાડી તમારે રેડ પેનથી, રેડ સ્કેચ પેનથી ઓર તમને જે રીતે યોગ્ય લાગે તેનાથી તમારે ક્રોસ કરવાનું, એટલે એ ટોપિકમાંથી બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે નહીં. પરંતુ જે જીએસસીબી દ્વારા બોર્ડની એક્ઝામ માટે પૂછાવા લાયક જે ટોપિક કરવાના છે તો તે છે ટોપિક નંબર 6.2 અયસ્કનું સંકેન્દ્રણ, 6.3 સંકેન્દ્રિત અયસ્કમાંથી અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ, 6.6 ઓક્સિડેશન અને રિડક્શન કન્સેપ્ટ અને 6.7 શુદ્ધિકરણ જેને પ્યુરિફિકેશન. તો આટલા ટોપિક જે છે તો જીએસસીબી બોર્ડની એક્ઝામ માટે કરવાના ટોપિક છે, એટલે એમાંથી તમને ક્વેશ્ચન પૂછાશે બોર્ડની એક્ઝામમાં. પરંતુ એઝ વી આર નીટ સ્ટુડન્ટ, તો નીટના સ્ટુડન્ટ્સ માટે તો આખું ચેપ્ટર જ કરવાનું રહેશે. એટલે ઉપરનું જે કન્ટેન્ટ છે તો તે ફક્ત આટલું કન્ટેન્ટ તમે સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કરો તો ચાલે, બાકી તમારા માટે તો આખું ચેપ્ટર જ કરવાનું રહેશે. કારણ કે હજુ સેન્ટ્રલ બોર્ડ દ્વારા નીટને સિલેબસને લગતી કોઈ પણ ગાઈડલાઇન બહાર નથી આવી કે જે તે ચેપ્ટરમાંથી આટલા ટોપિક નીટની એક્ઝામ માટે કરવાના છે કે નથી કરવાની, એવી કોઈ પણ ગાઈડલાઇન બહાર નથી પાડવામાં આવી. દેટ મીન્સ ગવર્મેન્ટ શું કહેવા માંગે છે કે ફૂલ સિલેબસ નીટની અને જેઈની એક્ઝામ માટે આપણે કરવાનું રહેશે. એટલે આપણા માટે તો આખું ચેપ્ટર જ કરવાનું રહેશે. ખાલી સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આટલા ટોપિકને ધ્યાનથી કરવાના રહે તો તમારા માટે તો એ ઘણી જ સારી વસ્તુ કહેવાય. એટલે ઘણું લગભગ 50% જેટલું ચેપ્ટર જે છે સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ તે તમારે સ્કીપ કરવાનું રહેશે. ખાલી આટલું જે ટોપિક છે તે તમારે સબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ કરવાના રહેશે. રેસ્ટ ઓફ ધ ચેપ્ટર એટલે તમારે નીટના સ્ટુડન્ટ્સ હોવાથી તમારે આખું ચેપ્ટર જ કરવાનું રહેશે. વધુમાં કહું તો ચેપ્ટરના બિગિનિંગમાં જ પેજ નંબર 149, 150, 151 આખા પેજ કરવાના નથી, ને સાથે સાથે 152માં પેજ પર ટોપિક નંબર 6.1 આપેલો છે, તેની ઉપરના પેરેગ્રાફ સુધીનું જે કન્ટેન્ટ જે છે તો તે વાંચવાની ઓર પ્રિપેર કરવાની કોઈ જરૂરિયાત નથી. તો તે જે ધાતુકર્મ વિધિ છે, જુદી જુદી ધાતુઓ જે છે તેની હિસ્ટ્રી વિશેનું કન્ટેન્ટ આપેલું છે, તો તે બોર્ડની એક્ઝામ ઓર નીટની એક્ઝામમાં પૂછાવા લાયક નથી. તો તે વસ્તુ જે છે તો ઇટ્સ લાઇક અ સ્ટોરી બેઝ ટોપિક, હિસ્ટ્રી છે. તો તે ફક્ત એક વખત ક્યાંક તમે સુપરફિશિયલી વાંચી જાઓ, જ્યારે તમને કંટાળો આવતો હોય, કંઈક નવી વસ્તુ વાંચવાની ઈચ્છા થતી હોય ઓર નહીં વાંચો તો પણ ચાલે, એમાંથી કોઈ પણ ટોપિક કરવાની જરૂરિયાત નથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ બિહાઇન્ડ ધેટ 3.5 પેજીસ. કયા 149, 150, 151 અને 152 પેજ પર ટોપિક નંબર 6.1ની જે ટોપિક મેન્શન કરેલો છે તેની ઉપરની લાઇન સુધીનું કન્ટેન્ટ આપણે નીટ ઓર બોર્ડની એક્ઝામ માટે કરવાનું નથી, બિકોઝ એ હિસ્ટ્રીના બેઝનો ટોપિક છે અને જેમાંથી કોઈ પણ વસ્તુ પૂછાશે નહીં. દેટ ઇઝ કન્ફર્મ. તો નાવ વિલ સ્ટાર્ટ ધ ચેપ્ટર. ચેપ્ટર ઇઝ વેરી ઇઝી, બરાબર. આખું થિયોરિટિકલ બેઝનું ચેપ્ટર છે, ન્યુમેરિકલ આવતા જ નથી, કદાચ 1 કે 2 ન્યુમેરિકલ આવશે. અને ચેપ્ટરને ધ્યાનથી લર્ન કરતા જજો. બહુ ઓછી વસ્તુ છે જે ટેક્સ્ટબુકની બહારની કરવાની છે, પરંતુ એવા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે જે ટેક્સ્ટબુકમાં પણ આપણને ગૂંચવી નાખે એવા છે, તો તે જ્યારે આવશે ત્યારે હું સમજાવીશ. અધરવાઇઝ ટેક્સ્ટબુક એનસીઈઆરટી બેઝનું ચેપ્ટર પરફેક્ટ કરવાનું. બોર્ડની એક્ઝામમાં ટેક્સ્ટબુક રિલેટેડ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા 100% છે. એટલે નીટ માટે તો આપણને ખબર જ છે કે એનસીઈઆરટી બેઝ જ આપણે પરફેક્ટ કરવાનું 100%, ને પછી 10% તમે એક્સ્ટ્રા કરો તો ચાલે. તો તે 10% કઈ વસ્તુ એક્સ્ટ્રા કરવાની હશે આ ચેપ્ટર રિલેટેડ તે હું તમને જેમ જેમ ટોપિક ચાલતા જાય તેમ તેમ સમજાવતો જોઈશ. ચેપ્ટર નંબર 6, તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો, સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, જેને જનરલ પ્રિન્સિપલ એન્ડ પ્રોસેસ ઓફ આઇસોલેશન ઓફ એલિમેન્ટ્સ કહેવામાં આવે.
ટોપિક નંબર 6.1 કે જે જીએસીબી દ્વારા એટલે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા સ્કીપ કરવામાં આવેલો છે, પણ આપણે નીટના સ્ટુડન્ટ છે માટે આપણે લર્ન કરવાનો થાય. તો સબ્જેક્ટિવ માટે આ ટોપિક તમારે કરવાનો નથી, ફક્ત એમસીક્યુ માટે નીટ માટે તમારે પ્રિપેર કરવાનો થાય. તો ટોપિકને બહુ મીન્સ સુપરફિશિયલી જોતા જઈએ તો ટોપિક નંબર 6.1 દેટ ઇઝ ધાતુના પ્રાપ્તિ સ્થાન અને દેટ ઇઝ અકરન્સ ઓફ ધ મેટલ. તો ધાતુના પ્રાપ્તિ સ્થાન જોવા પહેલાં આપણે જોઈએ તો તત્વો જે છે તો તત્વોનો પ્રાપ્તિ સ્થાન બે રીતે જોવા મળે. ક્યાં તત્વો મુક્ત અવસ્થામાં એટલે કે ફ્રી સ્ટેટમાં જોવા મળે, ઓર તેઓ સંયોજિત અવસ્થા એટલે કે કમ્બાઇન્ડ સ્ટેટમાં જોવા મળે. મુક્ત અવસ્થામાં એટલે કે તેઓ કોઈની સાથે સંયોજાયેલા નથી, બિનસંયોજિત સ્થિતિ છે, તેને મુક્ત અવસ્થા કહેવાય. તેમાં ધાતુ પણ જોવા મળે મુક્ત અવસ્થામાં, અધાતુ પણ જોવા મળે અને અમુક વાયુઓ પણ મુક્ત અવસ્થામાં જોવા મળે. ધાતુ તરીકે કોપર જે છે તો તે મુક્ત અને સંયોજિત બંને અવસ્થામાં જોવા મળે. પછી ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ મુક્ત અવસ્થામાં જોવા મળે. સલ્ફર જે મુક્ત અને સંયોજિત બંને સ્થિતિમાં જોવા મળે. તો સલ્ફર એ હવામાના ઓક્સિજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા નથી કરી શકતું, હવામાના ભેજ સાથે પણ પ્રક્રિયા નથી કરી શકતું ડાયરેક્ટ, એટલે મોટે ભાગે મુક્ત અવસ્થામાં જોવા મળે. અને હિલિયમ અને સમૂહ 18ના અન્ય નિષ્ક્રિય વાયુ તત્વો પણ મુક્ત અવસ્થામાં જોવા મળે. તો આ બ્લોક રિલેટેડ ક્વેશ્ચન શું પૂછાય? નીચેનામાંથી કઈ ધાતુ મુક્ત અવસ્થામાં જોવા મળે? તો કોપર, ગોલ્ડ, પ્લેટિનમ. સિલ્વર જે છે ઉમદા ધાતુ હોવા છતાં પણ એ મોટે ભાગે સંયોજિત સ્થિતિમાં જોવા મળે, બિકોઝ ઇટ ઇઝ મોર રિએક્ટિવ ટુવર્ડ્સ ધ એર એઝ વેલ એઝ મોઇશ્ચર. બરાબર. તો આ જે ત્રણ ધાતુ છે તે મુક્ત અવસ્થામાં જોવા મળે. સલ્ફર અધાતુ મુક્ત અવસ્થામાં જોવા મળે અને હિલિયમ અને સમૂહ 18ના તત્વો મુક્ત અવસ્થામાં જોવા મળે. આ જે ધાતુ, અધાતુ અને વાયુ તત્વો જે છે તો તે શા માટે મુક્ત અવસ્થામાં જોવા મળે? બિકોઝ તેઓ વાતાવરણમાંના ભેજ, ઓક્સિજન અને CO2 સાથે ડાયરેક્ટ પ્રક્રિયા અનુભવતા નથી, માટે તેઓ બિનસંયોજિત સ્થિતિ એટલે કે મુક્ત સ્થિતિમાં જોવા મળે, ફ્રી સ્ટેટમાં જોવા મળે છે. સંયોજિત સ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો ધાતુ અને અધાતુ બંને કમ્બાઇન્ડ સ્ટેટ ઓર સંયોજિત અવસ્થામાં જોવા મળી શકે છે. કેવી ધાતુ? ઉદાહરણ તરીકે લઈએ તો એલ્યુમિનિયમ છે, આયર્ન છે, ઝિંક છે. જે ધાતુ હવામાનના ભેજ, પછી ઓક્સિજન અને CO2 દ્વારા પ્રક્રિયા અનુભવી શકે છે તો તેઓ કમ્બાઇન્ડ સ્ટેટમાં જોવા મળે. અને કેવી અધાતુ? તો સમૂહ 17ની ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા અધાતુ તત્વો, ઓક્સિજન તત્વો, તેઓ કયા સ્થિતિમાં જોવા મળે આપણને? તેઓ પણ કમ્બાઇન્ડ સ્ટેટમાં જોવા મળે. હવે આ જે ધાતુ અને અધાતુ જે છે તો હવામાનના ભેજ, ઓક્સિજન અને CO2 દ્વારા પ્રક્રિયા અનુભવે છે, માટે તેઓ સંયોજિત સ્થિતિમાં જોવા મળે. તેમાં ખાસ યાદ રાખવાનું કે ધાતુ તત્વો જે હોય તો તે હંમેશા ઓક્સિડાઇઝ ફોર્મમાં હોય છે. કેવી સ્થિતિમાં હોય છે? ઓક્સિડાઇઝ ફોર્મમાં, એટલે કે તેઓ જ્યારે સંયોજનમાં ધાતુ તત્વો ઓક્સિડેશન પામેલા હોય, ઓક્સિડેશન સ્ટેટમાં જોવા મળે. દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખવાનું. કોમ્પિટિટિવ લેવલ પર ટ્વિસ્ટ ક્વેશ્ચન પૂછાય. અને અધાતુ તત્વો જે હોય તો તે હંમેશા સંયોજનમાં રિડ્યુસ સ્ટેટમાં હોય, એટલે કે રિડક્શન પામેલા હોય છે. વાત કરીએ તો એલ્યુમિનિયમ જે છે તો એલ્યુમિનિયમના ઓક્સાઇડ Al2O3 એલ્યુમિના, તો તેમાં જો એલ્યુમિનિયમનો ચાર્જ +3 છે એટલે ઓક્સિડાઇઝ સ્ટેટમાં છે. અને આયર્નના ઓક્સાઇડ જે છે Fe2O3 જેને હેમેટાઇટ કહેવાય તો તેમાં પણ Fe જેવું +3 ઓક્સિડેશન સ્ટેટમાં. એટલે બંને જે સંયોજન છે તેમાં ધાતુ ઓક્સિડાઇઝ સ્ટેટમાં જોવા મળે. જ્યારે અધાતુ તરીકે ઓક્સિજન છે, જો અધાતુ તરીકે ઓક્સિજન, તો ઓક્સિજન એ કઈ સ્થિતિમાં જોવા મળે છે? આપણને રિડ્યુસ સ્ટેટમાં જોવા મળે છે. તો યાદ રાખવાનું કે જ્યારે તત્વો સંયોજિત સ્થિતિમાં હોય તો ત્યારે ધાતુ તત્વો ઓક્સિડાઇઝ ફોર્મમાં હોય અને અધાતુ તત્વો રિડ્યુસ ફોર્મમાં હોય. એટલે ધાતુ તત્વોએ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન સ્વરૂપે જોવા મળે અને અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન સ્વરૂપે જોવા મળે. જેમ કે વાત કરીએ કે હેલાઇડ આયન જે છે તો તે X-1 સ્વરૂપે જોવા મળે. ઓક્સાઇડ જે છે તો O-2 સ્વરૂપે જોવા મળે. સલ્ફાઇડ જે છે તો S-2 સ્વરૂપે જોવા મળે. તો આમ રીતે જો આપણે તત્વોનું પ્રાપ્તિ સ્થાન જોઈએ તો ધાતુ, અધાતુ કે અર્ધધાતુ જે છે તો જે તત્વો હવામાનના ભેજ, ઓક્સિજન, CO2 સાથે ડાયરેક્ટલી પ્રક્રિયા ન કરી શકે તેઓ મુક્ત સ્થિતિમાં જોવા મળે. અને જેઓ હવામાનના ભેજ, ઓક્સિજન અને CO2 પ્રત્યે હાઈલી રિએક્ટિવ હોય તો તેઓ તેમની સાથે
પ્રક્રિયા કરે, રિએક્શન અનુભવે અને તેઓ કમ્બાઇન્ડ સ્ટેટમાં કન્વર્ટ થાય છે. હવે આખા ચેપ્ટરમાં આપણને અમુક ટર્મ આપણે વારંવાર રિફર કરવાના રહેશે, તો તેના વિશે આપણે ખાસ શીખવું જરૂરી બને. ખનિજ, તો તેને કહેવાય મિનરલ. ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં જે ખડક મળે કે જેમાંથી આપણને ધાતુ પ્રાપ્ત થાય છે, તો એવા ખડકને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? મિનરલ. અને કાચી ધાતુ એટલે શું? તો કાચી ધાતુને જ અયસ્ક કહેવાય અને એને જ શું કહેવામાં આવે છે? ઓર કહેવામાં આવે છે. બધા ટર્મ યાદ રાખજો, પછી ટર્મ નહીં યાદ રહેશે તો પછી શું કહેવા માંગે છે ટોપિકમાં તે અગાડીથી તમને ખ્યાલ નહીં આવશે. કાચી ધાતુ જેને જ અયસ્ક, જેને જ ઓર કહેવામાં આવે. કાચી ધાતુ એટલે શું? તો ખનિજ કે જેમાંથી આપણને ધાતુ મળી આવે છે, એ ખડક કે જેમાંથી ધાતુ મળે તેને ખનિજ કહીએ. અને ખનિજ કે જેમાંથી આપણને ધાતુ મળે અને એ મળતી ધાતુનું પ્રમાણ જો વધારે માત્રામાં હોય તો તેવી ખનિજને, તે ધાતુ જે છે તેને શું કહેવામાં આવે છે? કાચી ધાતુ કહેવામાં આવે છે. કિટિંગ. ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ખડક કે જેમાંથી આપણે ધાતુ મેળવવાનું છે. અને કાચી ધાતુ જેને જ અયસ્ક, જેને જ ઓર કહેવામાં આવે એટલે શું? તો એવી ખનિજ કે જેમાંથી આપણને ધાતુનું પ્રમાણ વધારે માત્રામાં મળી આવે અને અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય, તો એવી ખનિજને તે ધાતુની શું કહેવામાં આવે? કાચી ધાતુ એટલે કે અયસ્ક કહેવામાં આવે છે. જેમ કે મારી પાસે કોઈ ધાતુ જે છે તો તેની બે ખનિજ છે, એક ખનિજમાંથી ધાતુનું પ્રમાણ ઓછું અને બીજી ખનિજમાંથી ધાતુનું પ્રમાણ વધારે મળી આવે. તો જે ખનિજમાંથી ધાતુનું પ્રમાણ વધારે મળે, બરાબર, અને એમાંથી ધાતુનું નિષ્કર્ષણ ઇકોનોમિકલી અને ઇઝી વેમાં થઈ જતું હોય તો એવી ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહેવામાં આવે. એટલે કાચી ધાતુ એટલે શું? કાચી ધાતુ એ એક જાતની ખનિજ જ છે, પરંતુ એમાંથી ધાતુનું પ્રમાણ આપણને કેવી માત્રામાં મળી આવે? વધારે માત્રામાં મળી આવે. આમ બધી જ કાચી ધાતુ જે છે તે શું હોય છે? ખનિજ હોય છે. જ્યારે બધી જ ખનિજ કાચી ધાતુ હોતી નથી. નીટ લેવલનો જે આપણને એસર્શન અને રિઝનિંગ જેવા ક્વેશ્ચન જે જોવા મળે તેમાં આ લાઇન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓલરેડી મેથ્સની એન્ટ્રન્સ એક્ઝામ, જેઓ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ ઓર જેઈ અને AI લેવલની જે એક્ઝામ છે તેમાં આ લાઇન રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે કે બધી જ કાચી ધાતુ ખનિજ હોય છે. શા માટે? કાચી ધાતુ એટલે શું? તો કાચી ધાતુ એટલે ખનિજ કે જેમાંથી ધાતુનું પ્રમાણ વધારે મળી આવે. એટલે બધી જ કાચી ધાતુ ખનિજ હોય, પણ બધી જ ખનિજ કાચી ધાતુ હોતી નથી. શા માટે? કારણ કે જે ખનિજમાંથી ધાતુનું પ્રમાણ ઓછું મળી આવે તો તે ખનિજને કાચી ધાતુ કહેવામાં આવતી નથી. માટે આ સ્ટેટમેન્ટ આપણે ખાસ યાદ રાખવાનું. બધી જ કાચી ધાતુ ખનિજ હોય છે, જ્યારે બધી જ ખનિજ કાચી ધાતુ હોતી નથી. ઉદાહરણ તરીકે જો હું વાત કરું તો એલ્યુમિનિયમની વાત કરીએ આપણે. તો એલ્યુમિનિયમ જે છે તો તેના માટે બોક્સાઇટ, જેનું સૂત્ર Al2O3 છે, અને એલ્યુમિનો સિલિકેટ જેનું ઉદાહરણ કેઓલિનાઇટ એટલે કે ચિનાઈ માટી છે, જેનું સૂત્ર Al2O3 જેટલા સૂત્રો કરાવું છું તેટલા સૂત્રો બધા જ તમારે યાદ રાખવા પડશે નીટ માટે, કારણ કે બધા જ ક્વેશ્ચન પૂછાય છે. તમે પ્રીવિયસ યરના EIPMT નીટ અને એમ્સના ક્વેશ્ચન જોશો તો ટેક્સ્ટબુકના રિલેટેડ તો સૂત્રો તમારે કમ્પલસરી કરવાના છે. યુ હેવ નોટ એની કાઇન્ડ ઓફ ઓપ્શન, સો યુ આર નોટ ગોઈંગ ટુ સ્કીપ એની વન ઓફ ધેમ, કારણ કે તમે જે સ્કીપ કરશો તે જ એક્ઝામમાં પૂછાશે. અને ટેક્સ્ટબુક તો પરફેક્ટ કરવાની જ રહેશે. તમે પ્રીવિયસ યરના સ્ટુડન્ટ્સને પૂછો તો જે સ્ટુડન્ટે ટેક્સ્ટબુકને પરફેક્ટ કરી હશે, એક એક લાઇન, એક એક શબ્દનો ભાવાર્થને ધ્યાનથી સોલ્વ કર્યો હશે, તેને નીટની એક્ઝામમાં કોઈ વાંધો આવ્યો નથી. તો એલ્યુમિનિયમની બે ખનિજ, એક બોક્સાઇટ જેનું સૂત્ર Al2O3 અને બીજું એલ્યુમિનો સિલિકેટ જેને કેઓલિનાઇટ ઓર ચિનાઈ માટી કહેવામાં આવે, જેનું સૂત્ર Al2O3 2SiO2 છે, 2H2O છે. તો બોક્સાઇટ અને એલ્યુમિનો સિલિકેટ એટલે કેઓલિનાઇટ અને ચિનાઈ માટી બંને એલ્યુમિનિયમની ખનિજ છે, પરંતુ બોક્સાઇટ જ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, જ્યારે કેઓલિનાઇટ અને ચિનાઈ માટીને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવામાં આવતી નથી. જો બંને એલ્યુમિનિયમની ખનિજ છે, પરંતુ બંને એલ્યુમિનિયમની કાચી ધાતુ નથી. એલ્યુમિનિયમની કાચી ધાતુ શું છે? બોક્સાઇટ છે, જ્યારે કેઓલિનાઇટ ઓર ચિનાઈ માટી ઓર એલ્યુમિનો સિલિકેટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ નથી. તો એનું રીઝન શું છે? કારણ કે એલ્યુમિનિયમ કેન બી કન્વેન્શનલી અને ઇકોનોમિકલી એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ બોક્સાઇટ.
એટલે કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એ રાસાયણિક રીતે સુગમ અને આર્થિક અને વ્યાપારિક દ્રષ્ટિએ કેવું છે? સાનુકૂળ છે, અનુકૂળ છે. માટે આપણે એલ્યુમિનિયમમાંથી બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ સરળતાથી કરી શકીએ. માટે બોક્સાઇટ જે છે તે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. કેઓલિનાઇટ જે છે, ચિનાઈ માટી જે છે, તે શા માટે કાચી ધાતુ નથી એલ્યુમિનિયમની? ખનિજ હોવા છતાં પણ શા માટે એની કાચી ધાતુ નથી? કારણ કે જે કેઓલિનાઇટ ઓર ચિનાઈ માટી જે છે તેના માટે ધેર ઇઝ નો એની ઇઝી ઓર ચીપ મેથડ અવેલેબલ ફ્રોમ ધ એક્સટ્રેક્શન ઓફ એલ્યુમિનિયમ ફ્રોમ ધ ક્લે. ક્લે એટલે શું? ચિનાઈ માટી, ચાઇના ક્લે જેને કહેવામાં આવે. એટલે કેઓલિનાઇટ ઓર ચિનાઈ માટીમાંથી એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટેની કોઈ સરળ અને સસ્તી પદ્ધતિ હજુ સુધી શોધાઈ નથી. તો જો સરળ અને સસ્તી પદ્ધતિ શોધાય જ નહીં હોય તો તેમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવું કેવું થાય? એક્સટ્રેક્ટ કરવું કેવું થાય? મુશ્કેલ થાય. પરિણામે કેઓલિનાઇટ એટલે કે ચિનાઈ માટી એટલે કે ચાઇના ક્લે એટલે કે એલ્યુમિનોસિલિકેટ ને એલ્યુમિનિયમની કાચી ધાતુ કન્સિડર કરવામાં આવતી નથી. તો આ પોઈન્ટ યાદ રાખજો તમે. હવે પૃથ્વીના પેટાળમાંથી જુદા જુદા તત્વો જે છે તેનું રિલેટિવ એવિડન્સ એટલે કે સાપેક્ષ પ્રચુરતાની વાત કરીએ આપણે તો ઓક્સિજન જે છે તો જે અધાતુ તત્વ છે તો તે પૃથ્વીના પેટાળમાં વજનથી 45.5% પ્રમાણ ધરાવે. એટલે પૃથ્વીના પેટાળમાં મળી આવતા તત્વોમાં પ્રથમ ક્રમે મળી આવતું તત્વ કયું છે? ઓક્સિજન. એમસીક્યુ માટે ક્વેશ્ચન યાદ રાખજો કે નીચેનામાંથી કયું તત્વ પૃથ્વીના પેટાળમાંથી પ્રથમ ક્રમે મળી આવે છે? તો તે છે ઓક્સિજન. પછી બીજું સિલિકોન જે છે તો જે અર્ધધાતુ તત્વ છે તો તે પૃથ્વીના પેટાળમાંથી 27.7% મળી આવે. એ પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા તત્વોમાંથી બીજા ક્રમે મળી આવતું તત્વ છે. જ્યારે એલ્યુમિનિયમ, એફી, કેલ્શિયમ, સોડિયમ જેવા ધાતુ તત્વો જે છે તેમાં એલ્યુમિનિયમ જે છે તો તે સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું ધાતુ તત્વ છે. જો અહીંયા શબ્દ ખાલી એક લાઈન એકદમ ટ્વિસ્ટ કરીને આવે છે. સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું ધાતુ તત્વ પૂછાય તો એલ્યુમિનિયમ, પરંતુ સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ પૂછાય તો ઓક્સિજન. આમ એલ્યુમિનિયમ જે પૃથ્વીના પેટાળમાંથી 8.3% જેટલા વજનથી મળી આવે, તત્વોમાં એ ત્રીજા ક્રમે પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધુ માત્રામાં મળી આવતા તત્વોમાં એનો ક્રમ કયો આવે છે? ત્રીજો આવે છે. પરંતુ ધાતુ તત્વોમાં એ પ્રથમ ક્રમે આવે. એફી જે છે તો તત્વોમાં ચોથા ક્રમે આવે પરંતુ ધાતુમાં એ બીજા ક્રમે આવે. કેલ્શિયમ જે છે તો તે ધાતુ તત્વોમાં ત્રીજા ક્રમે મળી આવે અને સોડિયમ જે છે તો ધાતુ તત્વોમાં ચોથા ક્રમે મળી આવે. આમ અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય છે? આ બધા સબ્જેક્ટિવ માટે તમારે કંઈ પ્રિપેર નથી કરવાનું. ઓબ્જેક્ટિવ માટે એટલે કે તમારે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે. નીટ માટે આ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમ કહે કે આપણે ઘણી વખત એવું વિચારીએ કે આવો ક્વેશ્ચન તો નીટમાં પૂછાય જ નહીં, આવું થોડું આવતું હોય ને. જે સેન્ટ્રલ બોર્ડ દ્વારા જે આપણે એનટીએ એટલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે છે તો તે સ્ટુડન્ટનું એક્યુરસી ચેક કરતું હોય કે એણે ટેક્સ્ટબુકને કેટલી ડેપ્થલી વાંચેલી છે તે જ એ લોકો ચેક કરવા માટે ક્વેશ્ચનને બહુ જ ડીપમાં પૂછતા હોય અને ટેક્સ્ટબુકને એક એક લાઇનનો પેપર બનાવવા માટે ઉપયોગ કરતા હોય. તો આપણે કોઈ પણ ટોપિકને, કોઈ પણ લાઇનને, કોઈ પણ લીટીને તમારે સ્કીપ કરવાની નથી. આમ પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા તત્વોમાં ઓક્સિજન પ્રથમ ક્રમે, સિલિકોન બીજા ક્રમે, એલ્યુમિનિયમ ત્રીજા ક્રમે અને આયર્ન ચોથા ક્રમે છે. જ્યારે પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ધાતુ તત્વોમાં એલ્યુમિનિયમ પ્રથમ ક્રમે, આયર્ન બીજા ક્રમે, કેલ્શિયમ ત્રીજા ક્રમે અને સોડિયમ જે છે તો તે ચોથા ક્રમે ધાતુ તત્વોમાં મળી આવે. પર્સન્ટેજ તમારે ઓક્સિજન, સિલિકોન, એલ્યુમિનિયમ અને આયર્નના યાદ રાખવાના, બરાબર. કેલ્શિયમ અને સોડિયમને યાદ નથી રાખવાના. ધેટ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ટ્રોડક્શન પોઈન્ટ મેં અહીંયા એક્સપ્લેન કરેલું છે. એલ્યુમિનિયમ એ અભ્રક જેને મીકા કહેવાય, માટી એટલે કે ક્લે, ચિનાઈ માટી કહેવામાં આવે તો ચાઇના ક્લે, અને અગ્નિકૃત ખડકનો એ મુખ્ય ઘટક છે. હવે અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય કે નીચેનામાંથી કઈ ધાતુ એ અભ્રક અને ક્લેનો આવશ્યક ઘટક છે ઓર મુખ્ય ઘટક છે, અને નીચેનામાંથી કયું ધાતુ તત્વ એ અગ્નિકૃત ખડકોમાંથી વિપુલ પ્રમાણમાં મળી આવે? તો આ ટેક્સ્ટબુકની જ લાઈન છે અને તેનું ઓપ્શન શું છે? એલ્યુમિનિયમ. એટલે જો એલ્યુમિનિયમ વિશે જો તમને આ ઇન્ફોર્મેશન ટેક્સ્ટબુક રિલેટેડ નહીં વાંચી હોય તો તમે એ એમસીક્યુને સોલ્વ નહીં કરી શકો. આમ એલ્યુમિનિયમ એ અભ્રક
જેને કહેવાય મિકા, માટી એટલે કે ક્લે. જો ચિનાઈ માટી હોય તો ચાઇના ક્લે. કેઓલિનાઇટ પણ એક જાતની ક્લે જ છે. અગ્નિકૃત ખડકોનો એક આવશ્યક ઘટક છે, મુખ્ય ઘટક છે. કેટલાક જેમસ્ટોન એટલે કે નંગ, જે આપણે જ્વેલરીમાં પહેરતા હોઈએ કે વીંટીમાં ખાસ પહેરતા હોય, તો કેટલાક જેમસ્ટોન એ એલ્યુમિનાના અશુદ્ધ સ્વરૂપ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો માણેક, જેને રૂબી કહેવામાં આવે, તો તે ક્રોમિયમની અશુદ્ધિ ધરાવે. ઇમ્પોર્ટન્ટ MCQ ખાસ યાદ રાખવાનું. બોર્ડ લેવલ પર બી ખાસ ક્વેશ્ચન પ્રીવિયસ યરમાં પૂછાયેલો છે, પરંતુ આ વખતે તો ટોપિક એ GSCBએ સ્કીપ કર્યો છે, એક્ઝામમાં નહીં પૂછી શકાય, પરંતુ કોમ્પિટિટિવ માટે યાદ રાખવાનું કે માણેક, જેને રૂબી કહેવામાં આવે, તે ક્રોમિયમની અશુદ્ધિ ધરાવે. બરાબર. નીલમ, જેને સેફાયર કહેવામાં આવે, તે કોબાલ્ટ CO તેની અશુદ્ધિ ધરાવે છે. તો અહીંયા પોઈન્ટ યાદ રાખવાનું કે કેટલાક જેમસ્ટોન એ નીચેનામાંથી કોના અશુદ્ધ સ્વરૂપ છે, તો તે એલ્યુમિનાના અશુદ્ધ સ્વરૂપ છે. તેમાં માણેક બીજા કયા નામે ઓળખાય? રૂબીના નામે ઓળખાય. ક્વેશ્ચન પૂછાય, માણેક જે એલ્યુમિનાનું અશુદ્ધ સ્વરૂપ છે, તો તે નીચેનામાંથી શાની અશુદ્ધિ ધરાવે? તો ક્રોમિયમની અશુદ્ધિ ધરાવે. નીલમ, જેને સેફાયર કહેવાય, તે કોબાલ્ટની અશુદ્ધિ ધરાવે છે. આયન, જેને લોખંડ ઓર લોહ કહેવામાં આવે, તો તે રુધિરમાં ના હિમોગ્લોબિન સાથે સંકળાયેલું ધાતુ તત્વ છે. ઉપરાંત જૈવ રાસાયણિક પ્રક્રિયામાં પણ એ આવશ્યક તત્વોમાંનું એક છે. ક્વેશ્ચન પૂછાય, નીચેનામાંથી કયું ધાતુ તત્વ એ રુધિરમાંના હિમોગ્લોબિન સાથે સંકળાયેલું છે? તો એ તત્વ કયું છે? તો ધેટ ઇઝ આયન ઓર લોખંડ. તો આ બધી જે કોમન ઇન્ટ્રોડક્શરી જે છે, તો તે આપણે કોમ્પિટિટિવ માટે એક એક લાઈન યાદ રાખવાની, બિકોઝ એના બેઝ પર ક્વેશ્ચન એ લોકો ડેફિનેટલી પૂછી શકે. કઈ લાઈન પૂછશે, કઈ જગ્યાએથી પૂછશે, તે તમને, મને કે બીજા કોઈ પણ ટીચરને નથી ખ્યાલ હોતી. એટલે બધી વાતનો એક જ જવાબ જે છે, આપણે ટેક્સ્ટબુકની એક એક લાઈનને પરફેક્ટલી વારંવાર રિવાઇઝ, રિપીટ, રિકોલ કરીને વાંચતા જવાનું અને યાદ રાખતા જવાનું. ત્યારબાદ ધાતુકર્મ વિધિ એટલે શું? આખો ચેપ્ટર જે છે તેમાં ધાતુકર્મ વિધિ શબ્દ તમને વારંવાર આવશે. તો ધાતુકર્મ વિધિ એટલે શું? જેને જ મેટાલર્જી કહેવામાં આવે. તો ધાતુકર્મ વિધિ એટલે શું? ધાતુના અયસ્ક એટલે ધાતુના કાચી ધાતુમાંથી, જે કાચી ધાતુ હોય, કાચી ધાતુને શું કહેવામાં આવે? અયસ્ક કહેવાય. તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેની, અલગીકરણ માટેની જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી જે પ્રક્રમ છે, તેને શું કહેવામાં આવે? મેટાલર્જી એટલે ધાતુકર્મ. તો ધાતુકર્મ વિધિ એટલે શું? તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટેની, અલગીકરણ માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીય પ્રક્રમ જે છે, તેને શું કહેવામાં આવે છે? ધાતુકર્મ વિધિ કહેવામાં આવે છે. ગેંગ પાર્ટિકલ એટલે શું? તો ગેંગ પાર્ટિકલ એટલે ભાગ્યે જ એવી કોઈ અયસ્ક ઓર કાચી ધાતુ હોય કે જેમાં આપણને ધાતુ સિવાયના કોઈ ઇચ્છિત પદાર્થ ધરાવતા હોય. જ્યારે મોટે ભાગની ધાતુ, કાચી ધાતુ જે હોય, તો તેમાં મુખ્ય ધાતુ સિવાય રેતી અને ચિનાઈ માટી જેવી અશુદ્ધિઓ હોય, જેને ધાતુના નિષ્કર્ષણ દરમિયાન આપણે દૂર કરવી જરૂરી બને છે. તો આમ ધાતુના નિષ્કર્ષણ પહેલાં તેમાંથી રેતી અને ચિનાઈ માટી જેવા ભૂમિય અને અનિશ્ચિત પદાર્થો, અનવોન્ટેડ મટીરિયલ, અનવોન્ટેડ અર્થી મટીરિયલ, જેને આપણે દૂર કરીએ છીએ, જે આપણા કોઈ કામના નથી અને જે આપણી ધાતુના એક્સટ્રેક્શનમાં આપણને ઓબ્સ્ટિકલ્સ રૂપ, અડચણરૂપ બને છે, તો તે જે દૂર કરવામાં આવતી અશુદ્ધિ છે, તેને શું કહેવામાં આવે છે? ગેંગ કણો કહેવામાં આવે છે. આ પણ ક્વેશ્ચન MCQ માટે યાદ રાખજો, કારણ કે પૂછાય છે કે નીચેનામાંથી કયું મટીરિયલ એ ગેંગ પાર્ટિકલ તરીકે ઓળખાય? તો એ રેતી, જેને સેન્ડ કહેવામાં આવે, સિલિકા કહેવામાં આવે, અને ચિનાઈ માટી, જેને ચાઇના ક્લે કહેવામાં આવે. એટલે કાચી ધાતુમાં મુખ્ય ધાતુ સિવાય રેતી અને માટી જેવા અનિચ્છનીય અર્થી મટીરિયલ હોય કે જેને આપણે ધાતુના નિષ્કર્ષણ દરમિયાન દૂર કરીએ છીએ, તો તેવા અર્થી મટીરિયલને આપણે શું કહેવામાં આવે છે? ગેંગ પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે 3 ટર્મિનોલોજી વિશે ખાસ યાદ રાખવાનું. ખનિજ એટલે શું? તો પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ખડકો જેમાંથી ધાતુ મેળવાય છે. કાચી ધાતુ, જેને અયસ્ક ઓર ઓર મટીરિયલ કહેવાય, એટલે શું? તો જે ખનિજમાંથી ધાતુનું પ્રમાણ વધારે માત્રામાં મળી આવે, તો તેવી ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહેવામાં આવે, ઓર મટીરિયલ. અને ગેંગ પાર્ટિકલ એટલે શું? તો કાચી ધાતુમાં ધાતુ સિવાય રેતી અને માટી જેવા અનિચ્છનીય અર્થી મટીરિયલ, અનવોન્ટેડ મટીરિયલ હોય કે જેને આપણે રિમૂવ કરવાના હોય, તો તેવા અનવોન્ટેડ મટીરિયલ કે જેને દૂર કરીએ છીએ, તો તેમને શું કહેવામાં આવે? ગેંગ કણો એટલે કે ગેંગ પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. ગેંગ પાર્ટિકલ્સ, they are
નોટ નીડેડ બાય અસ, એ આપણને કોઈ પણ જાતના જરૂરી હોતા નથી, માટે ધાતુના નિષ્કર્ષણ દરમિયાન આપણે એને દૂર કરવું જરૂરી બને છે. હવે આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 152 પર એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને ઝિંકની મુખ્ય અયસ્ક એટલે કાચી ધાતુનું ટેબલ આપેલું છે. તો અહીંયા જે ટેબલમાં જેટલી બી કાચી ધાતુ આપેલ છે તેના સૂત્ર, નામ સાથે તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. આના સિવાયના એક્સ્ટ્રા પણ આવતા છે, જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ, કે જે કોમ્પિટિટિવ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે ટેબલ જે છે તો તે બોર્ડમાં તો પૂછાવાનું જ નથી, બિકોઝ આ જે ટેબલ જે છે તો તે ટોપિક નંબર 6.1માં કવર થાય છે, અને ટોપિક નંબર 6.1 જે છે તો તે બોર્ડની એક્ઝામમાંથી આપણે સ્કીપ કરેલું છે, એટલે એ આપણને એક્ઝામમાં પૂછાવાનું નથી. પરંતુ કોમ્પિટિટિવ માટે પહેલાં તો આપણે એનસીઈઆરટીનું આ ટેબલ કરવું જરૂરી બને. આપણી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 152 પર આ ટેબલ મેન્શન કરેલું છે. એલ્યુમિનિયમ જેનું નિષ્કર્ષણ બોક્સાઇટમાંથી થાય, જેનું સૂત્ર AlOxOH3 - 2x, જ્યાં એક્સની વેલ્યુ 0 કરતાં મોટી અને 1 કરતાં ઓછી. બોર્ડમાં એક વખત આ ક્વેશ્ચન પૂછાયેલો છે. બોક્સાઇટને બીજા કયા સ્વરૂપે જોઈ શકાય, તો Al2O3 × XH2O તરીકે પણ બોક્સાઇટને લખી શકાય, અને અહીંયા એક્સની જગ્યાએ તમે 2 લખો તો પણ બોક્સાઇટ તરીકે યાદ રખાય. એટલે બોક્સાઇટ માટે 3 સૂત્ર યાદ રાખવાના. ટેક્સ્ટબુક લેવલના પહેલાં મિનિમમ યાદ રખાવું છું આજના લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્સ્ટ્રા જોવાના છે, એટલે આજના લેક્ચરમાં પહેલાં ટેક્સ્ટબુક લેવલના પ્રિપેર કરવાના, જેનાથી કંઈ નહીં થાય તેણે પહેલાં તો ટેક્સ્ટબુક એનસીઈઆરટીના સૂત્રો તો પ્રિપેર કરવાના રહેશે જ. બાકીના એક્સ્ટ્રા બી કમ્પલસરી કરવાના છે, બિકોઝ કોમ્પિટિટિવમાં એ પૂછાય જ છે. તો એલ્યુમિનિયમનું બોક્સાઇટના 3 સૂત્ર પહેલાં Al2O3 × XH2O or Al2O3 × 2H2O or AlOx × OH3 - 2x, જ્યાં એક્સની વેલ્યુ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની. બીજું કેઓલિનાઇટ, જેને જ ચાઇના ક્લે પણ કહેવામાં આવે, ચિનાઈ માટી પણ કહેવામાં આવે, જેનું સૂત્ર Al2OH4Si2O5, ઓર જે બીજા કયા રીતે તમે વધારે યાદ રાખી શકો, Al2O3 × 2SiO2 × 2H2O. બરાબર. તો સિલિકેટ છે, જે આપણે ઓલરેડી 11થમાં પી બ્લોકમાં ગ્રુપ 13 ગ્રુપ 14 વાળું જે ચેપ્ટર છે તેમાં આપણે જોઈ ગયા છે. પછી આયર્ન જે છે તેની ખનિજ હેમેટાઇટ, જે Fe2O3 છે એનું સૂત્ર. મેગ્નેટાઇટ Fe3O4 છે. સિડેરાઇટ, જેને આયર્ન કાર્બોનેટ કહેવામાં આવે, FeCO3 છે. આયર્ન પાયરાઇટ્સ FeS2, જેને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે, એક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોપરની જે અયસ્ક જે છે તે કોપર પાયરાઇટ છે, જેનું સૂત્ર CuFeS2 છે, જેને જ બીજા કયા નામે ઓળખવામાં આવે છે, ચાલ્કોપાયરાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી મેલેકાઇટ, દેટ ઇઝ CuCO3 × CuOH છે, કોમા નથી, અહીંયા ઇન્ટુ છે, બંને સૂત્ર સાથે છે, અને આ બંને સૂત્ર કલેક્ટિવલી કયા નામે ઓળખાય છે, મેલેકાઇટ, CuCO3 × CuOH2. પછી ક્યુપરાઇટ, દેટ ઇઝ Cu2O, કોપર ગ્લાન્સ, દેટ ઇઝ Cu2O, Cu2S. હવે અહીંયા જો ક્યુપરાઇટ એ Cu2O છે, બરાબર. કોપર 1 ઓક્સાઇડ, ક્યુપરાઇટમાં કોપરનું ઓક્સિડેશન સ્ટેટ કયું, તો 1, અને બીજા કયા નામે ઓળખાય, કોપર 1 ઓક્સાઇડ. અને Cu2S, જેને કોપર ગ્લાન્સ કહેવાય, ધેટ ઇઝ ક્યુપ્રસ સલ્ફાઇડ, તો તેને કોપર 1 સલ્ફાઇડ. અને ક્યુપ્રસ ઓક્સાઇડ પણ કહેવાય, ક્યુપરાઇટને ક્યુપ્રસ ઓક્સાઇડ પણ કહેવાય, યાદ રાખજો, એ ક્યુપ્રસ ઓક્સાઇડ, અને કોપર ગ્લાન્સ એ ક્યુપ્રસ સલ્ફાઇડ. કે કોપર ગ્લાન્સ એ ક્યુપ્રસ સલ્ફાઇડ છે, અને ક્યુપરાઇટ એ ક્યુપ્રસ ઓક્સાઇડ છે. ઝિંક, તો તેના માટે ઝિંક બ્લેન્ડ, જેને ZnS તરીકે ઓળખવામાં આવે, જે બીજા કયા નામે ઓળખાય, સ્ફાલેરાઇટ. વારંવાર પૂછાતો ક્વેશ્ચન, સ્ફાલેરાઇટ એ નીચેનામાંથી કઈ ધાતુની અયસ્ક છે, તો સ્ફાલેરાઇટ એ ઝિંકની અયસ્ક છે, જે ઝિંક બ્લેન્ડ તરીકે પણ ઓળખાય, ઝિંક 2 સલ્ફાઇડ તરીકે પણ ઓળખાય. કેલેમાઇન, જેનું સૂત્ર ZnCO3 છે, ઝિંક કાર્બોનેટ જેને કહેવામાં આવે. ઝિંકાઇટ, જેનું સૂત્ર ZnO છે, ઝિંક 2 ઓક્સાઇડ છે. આમ
આજના લેક્ચર પૂરતા આપણે આટલી જે કાચી ધાતુ જે છે તો તે આપણે ખાસ કલેક્ટિવલી યાદ રાખવાની, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આની સાથે બીજી ઇમ્પોર્ટન્ટ મિનરલ જે છે, કાચી ધાતુ જે છે, જે વારંવાર આપણને કોમ્પિટિટિવમાં પૂછાય છે અને જેના પર સારો લોજિકલ ક્વેશ્ચન પૂછાઈ શકે તેવો અને વારંવાર પૂછાયેલા છે તેવા ક્વેશ્ચનના રિલેટેડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો પહેલાં આજની ડેટમાં તો તમને આટલી કાચી ધાતુ આયર્ન, કોપર, ઝિંક અને એલ્યુમિનિયમ માટે તો કમ્પલસરી યાદ રહેવી જ જોઈએ. આમ નિષ્કર્ષણ અને એક્સટ્રેક્શન કરવું હોય તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ શેમાંથી મોટે ભાગે કરવામાં આવે? બોક્સાઇટમાંથી કરવામાં આવે. જે ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમના ઓક્સાઇડ છે. શા માટે? તો હવે અહીંયાથી ક્વેશ્ચન નીટ લેવલ પર ટ્રુ અને ફોલ્સ ઓર એસર્શન ઓર રિઝનિંગના રિલેટેડ ઓર કંઈક કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન એમ પૂછાય કે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ બોક્સાઇટમાંથી કરવામાં આવે છે. જવાબદાર કારણ કયું? તો કારણ કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એ રાસાયણિક રીતે સુગમ અને વ્યાપારિક દ્રષ્ટિએ અનુકૂળ આવે છે એટલા માટે. તો તે આપણે યાદ રાખવાનું. પછી આયર્નનું નિષ્કર્ષણ એ ઓક્સાઇડ અયસ્ક હેમેટાઇટ Fe2O3 માંથી ખાસ કરવામાં આવે, કારણ કે હેમેટાઇટ વિપુલ પ્રમાણમાં મળી આવે. વધુમાં હેમેટાઇટમાંથી SO2 જેવા વાયુમય પ્રદૂષકો ઉત્પન્ન થતા નથી, માટે હેમેટાઇટને આયર્નના નિષ્કર્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવે. આયર્ન પાયરાઇટ્સનો ઉપયોગ ઘણો ઓછો થાય, કારણ કે આયર્ન પાયરાઇટ્સમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. એસિડ રેઇન માટે મેઇન રિસ્પોન્સિબલ પોલ્યુટન્ટ છે. માટે આયર્ન પાયરાઇટ્સ FeS2નો આયર્નના નિષ્કર્ષણ માટે બહુ જ ઓછો ઉપયોગ થાય છે. કોપર અને ઝિંક માટે જે આપણે અત્યારે ટેબલ જોયું તેમાંથી દર્શાવેલ કોઈ પણ ખનિજમાંથી સિલેક્શન કરવામાં આવે. ખાસ સિલેક્શન કરવા માટે કાળજી શું રાખવાની થાય કે તેમની પ્રાપ્તિ એટલે કેટલી માત્રામાં મળી આવે છે તે અને અન્ય પરિબળો, ધેટ મીન્સ ઇકોનોમિકલી અને જે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ કે નિષ્કર્ષણ ઇઝી છે કે મુશ્કેલ છે, એમાંથી ધાતુ વધારે પ્રમાણમાં મળી આવે કે ઓછી માત્રામાં, અને બીજું જે છે તો તે આર્થિક દ્રષ્ટિએ સાનુકૂળ છે કે નહીં, ચીપ મેથડ છે કે નહીં, તેવા બધા ફેક્ટરને પણ આપણે ધ્યાનમાં લેવાના હોય છે.